નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે કોઈ પણ દીકરીના લગ્ન થઈ જાય અને એના સંતાનો જે છે મોટા થયા પછી એના નાના નાની મતલબ કે એના મામા કહી શકો બરાબર તો એની જે ખેતીની જમીન હોય એની પ્રોપર્ટી જે છે તો એમાં એ ભાગ માગી શકે કે નહીં મતલબ કે હક માગી શકે કે નહીં તો એવો જ જે છે હમણાં બોમ્બે હાઈકોર્ટની અંદર 30 સપ્ટેમ્બર 2025ના રોજ જે છે એક કેસ આવ્યો હતો અને એ કેસ અનુસંધાને જે છે એ બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે એ કેસની જે તમારે પીડીએફ જોતી હશે તો હું તમને આપી દઈશ બરાબર શું ચુકાદો આપ્યો છે એના રિલેટેડ જે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવશું આપણે કે કોઈ પણ દીકરી જે છે એના લગ્ન થઈ ગયા પછી એના સંતાનો જે છે એ એના નાના નાની મતલબ કે એના મામાને જે છે પ્રોપર્ટી જે છે એમાં એ ભાગ માગી શકે કે ન માગી શકે અને માગી શકે તો મળી શકે કે નહીં અને ન માગી શકે તો શા માટે ન માગી શકે એનો હક બને કે ન બને તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ડિટેલમાં વાત કરીશું મિત્રો આપણે કે શું દીકરીના સંતાનોને તેના નાના નાનીની જમીનમાં હક મળે કે નહીં બોમ્બે હાઈકોર્ટનો જે ઐતિહાસિક ચુકાદો જે છે તો એના અનુસંધાને જ આપણે વાત કરીશું આપણે અને લાસ્ટમાં જે છે તમારે પીડીએફ જોતી હશે તો એ પણ તમને મળી જશે અહીંયાથી અને કેસનું નામ શું છે તો એ પણ તમે જોઈ શકો છો પીડીએફ હું તમને આપી દઈશ પરંતુ પહેલાં આપણે જાણી લઈએ કે શું કેસનો ચુકાદો છે તો આ એક સામાન્ય પ્રશ્ન બધાને હશે મિત્રો કે શું દીકરીના સંતાનોને તેના નાના નાનીની જમીનમાં હક મળે કે નહીં તો તેના માટે હમણાં 30/9/2025ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એક મહત્વનો ચુકાદો આવ્યો છે કેસ નંબર 119/2025 નામદેવ નામના વ્યક્તિને 4 પુત્રીઓ અને 4 પુત્રો હતા પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય અને તેના બાળકો તેના નાના પાસેથી અધિકાર માગે તો તેને મળે કે કેમ એના વિશે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે દીકરી લગ્ન થઈ જાય ત્યાર પછી દીકરીના સંતાનો નાના નાનીની પ્રોપર્ટીમાં ડાયરેક્ટ હક મેળવી શકતા નથી મતલબ કે એનો અધિકાર નથી જ્યારે દીકરીના સંતાનો તેના નાના નાનીની પ્રોપર્ટીમાં હક માગે છે ત્યારે સૌથી પહેલો અધિકાર કોનો હોય છે તો કે જે નાના નાની હોય એના પુત્રના પુત્ર મતલબ કે પ્રપૌત્રોનો ડાયરેક્ટ અધિકાર બને છે જ્યારે દીકરીના લગ્ન થઈ જાય ત્યારે એના સંતાનોનો ડાયરેક્ટ અધિકાર બનતો નથી હવે તમે એ જોઈ શકો છો મિત્રો કે જ્યારે દીકરીના સંતાનોના તેના નાના નાનીના પ્રોપર્ટી પર હક માગે છે દીકરીના સંતાનો મતલબ કે તેના મામાની પ્રોપર્ટી કહું તો ચાલે બરાબર તો જ્યારે માગે છે ત્યારે સૌથી પહેલો અધિકાર કોનો હોય છે તો કે તેના મામાના જે પ્રપૌત્ર હોય મતલબ કે પુત્ર અથવા તો પુત્રી હોય તો એનો ડાયરેક્ટ અધિકાર બને છે દીકરીના સંતાનોનો ડાયરેક્ટ અધિકાર નાના નાનીની પ્રોપર્ટીમાં બનતો નથી બીજા નિયમની વાત કરીએ મિત્રો આપણે તો જ્યારે કોઈ પણ વ્યક્તિની ખેતીની જમીન હોય અને તેમાં ખેતીની જમીનમાં દીકરીનું નામ હોય મતલબ કે એકથી વધારે જેટલી પણ દીકરીઓનું નામ હોય આપણે એક ઉદાહરણ લઈએ ત્યાર પછી દીકરીના લગ્ન થઈ ગયા હોય અને અચાનક કોઈ પણ કારણોસર એ દીકરીનું અવસાન થઈ ગયું હોય તો અવસાન થયા પછી તેના જે પણ બાળકો હોય તેનું 18 વર્ષે 7/12/8માં નામ ચડાવવું કમ્પલસરી બને છે જો ના નામ ચડાવવું તો એ ગુનો બને છે પરંતુ નામ ચડાવી અને તમે કમી કરાવી શકો છો પરંતુ જો દીકરીના સંતાનો તેમાં ખેતીની જમીનમાં હક માગે તો તેને આપવો પડે એનો મતલબ સીધો એ થયો મિત્રો કે ખેતીની જમીનમાં દીકરી મૃત્યુ પામી હોય તો તેના સંતાનોને પણ જમીનમાં હક મળે છે બરાબર ક્યારે જમીનમાં હક મળે છે કે દીકરીનું 7/12/8માં નામ હોય અને દીકરી જે છે હયાત ન હોય તો ત્યાર પછી જે છે 7/12/8માં દીકરીના જે સંતાનો હોય એને નામ ચડાવવાના હોય અને તે પછી જો કદાચ સંતાનો કહે કે મારે આ પ્રોપર્ટીમાં હક જોઈએ છે તો એને હક મળી શકે છે બાકી ડાયરેક્ટ જે છે કોઈ પણ પ્રકારનો હક મળતો નથી હવે વાત કરીએ મિત્રો આપણે કે 9/9/2005થી જે કાયદો લાગુ પડ્યો છે કલમ નંબર 6 દ્વારા કે પુત્રીઓને પુત્ર જેટલું જ સન્માન આપવામાં આવે છે જેની પ્રોપર્ટી જે છે તેમાં સહભાગી તરીકે આપવામાં આવે છે આપણા હિન્દુ કાયદા એક્ટ હેઠળ જે છે મતલબ કે સમરસ આવે છે બરાબર સહભાગીદારી કાયદા રચના છે અને ફક્ત સહભાગીદારીને જ વિભાજનની માગણી કરવાનો અધિકાર છે દીકરીના સંતાનો સહભાગીદારનો હિસ્સો નથી હોતો માટે તે વિભાજનની માગણી કરી શકતા નથી તેથી બોમ્બે હાઈકોર્ટે આ કેસને ચુકાદો જે છે એ ફગાવી દીધો છે મતલબ કે રદ કરી દીધો છે મતલબ કે નામંજૂર કરી દીધો છે કારણ કે દીકરીના લગ્ન થઈ ગયા પછી પણ દીકરીનો સહભાગીદારીમાં હક બને છે પરંતુ તેના સંતાનોનો તેના નાના નાનીની પ્રોપર્ટીમાં સહભાગીદારીનો હિસ્સો રહેતો નથી એટલા માટે દીકરીના સંતાનો તેના નાના નાનીની પ્રોપર્ટીમાં અથવા તો તેના મામાની પ્રોપર્ટીમાં જે છે
હક ડાયરેક્ટ જે છે માગી શકે નહીં. ખ્યાલ પડી ગયો છે મિત્રો? એક કારણથી દીકરીના સંતાનોને જમીનમાં જે છે ભાગ મળી શકે છે. કયું કારણ? તો કે તેના નાના હોય એ જીવતા એને એક વસિયતનામું બનાવ્યું હોય અને વસિયતનામામાં દીકરીનું નામ હોય અને એ દીકરી જે છે એ અવસાન પામી હોય ત્યારે તેના સંતાનો જે છે એને પ્રોપર્ટીમાં કાયદેસર હક મળી શકે છે. બાકી ડાયરેક્ટ સીધો જે છે હક જે છે એ નાનાના પુત્રને મળી શકે છે, પરંતુ નાનાની જે દીકરી હોય તો એના સંતાનોને ડાયરેક્ટ સીધો હિસ્સો જે છે હક જે છે મળી શકે નહીં. ટૂંકમાં સમજીએ મિત્રો તો નાનાના દીકરાના સંતાનો પ્રપૌત્ર એને સીધી રીતે જે છે ડાયરેક્ટ અધિકાર બને છે, પરંતુ દીકરીના સંતાનોનો સીધી રીતે કોઈ પણ પ્રકારનો અધિકાર બનતો નથી. હવે આ જે છે કેસ જે છે 3/9/2025 અને આ કેસની આખી ફાઇલ છે. આ ફાઇલ તમારે જોતી છે તો અહીં તમે ક્લિક કરશો એટલે તમને ફાઇલ જે છે એ મળી જશે. 17 પેજની જે છે PDF છે, ઇંગ્લિશમાં છે, બરાબર. તમને જો વાંચવાની ઈચ્છા હોય તો તમે વાંચી શકો છો. આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો.